H1B વિઝાને લઈને યુએસએ સરકાર તરફથી નવો નિયમ આવી શકે છે. જે આ યુએસએ સરકાર જણાવી દઈએ કે નવા નિયમ લાવવાની તૈયારીમાં છે અને આજે આ જ મુદ્દે આપણે વાત કરીશું. આ તમામ માહિતી હું આપ સૌ લોકોની સામે લઈને આવ્યો છું. નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, આપણે વાત કરીએ તો H1B વિઝા છે જે યુએસએમાં જેટલા લોકો અહીંયાથી ભારતીય જે લોકો જઈને યુએસએમાં રહે છે તે લોકો ત્યાં નોકરી કરી રહ્યા છે તેવા ફક્ત જે નોકરિયાત વર્ગના જેટલા પણ લોકો છે. તો પહેલાં એવું હતું કે જે લોકો નોકરી કરી રહ્યા હતા ને નોકરી જો કદાચ એ લોકોની છૂટી જાય તો 60 દિવસ સુધી એ લોકોનો સમય મળતો હતો કે 60 દિવસના અંદર એ લોકો બીજી કોઈ નોકરી શોધી શકે અને જો 60 દિવસ સુધી પણ નોકરી ન મળે તો પછી તે લોકોને ભારત પરત ફરવાનું જે ફરજ પડતી હતી. પરંતુ હવે જણાવી દઈએ મિત્રો કે યુએસએ સરકાર એક નવી જે નિયમ લઈને આવી રહ્યું છે, નવી નિયમ લાવવાની તૈયારીમાં છે. એ નિયમમાં એવું છે કે જો આ 60 દિવસનો જે ગ્રેસ પિરિયડ આપવામાં આવતો હતો યુએસએ સરકાર તરફથી તે હવે કેન્સલ કરી દેવામાં આવી શકે છે. જે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, આજે આ જ મુદ્દા ઉપર આપણે વાત કરવાના છીએ અને આ તમામ માહિતી હું આપ લોકોને આપીશ. અમેરિકાનો મોટો નિર્ણય જે છે તે સામે આવી રહ્યો છે. આ નિર્ણયના હિસાબે આપણે વાત કરીશું. આજે આ તમામ મહત્વના મુદ્દાઓ છે, એક એક કરીને એક પોઈન્ટ વાઇઝ આપણે વાત કરીએ. તો સૌથી પહેલા પોઈન્ટ 1, જેમાં અમેરિકામાં H1B વિઝા ધરાવતા જે લોકો છે તે લોકો માટે ખાસ કરીને મોટા સમાચાર સામે આવ્યા છે. આ મોટા સમાચારમાં શું છે આપણે તેના વિશે પણ વાત કરી લઈએ કે અમેરિકામાં નોકરી કરતા જેટલા પણ H1B વિઝા ધરાવતા જે લોકો છે ધારકો માટે મુશ્કેલી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મુશ્કેલીઓ વધી શકે છે તે પ્રકારની માહિતીઓ પણ હવે સામે આવી રહી છે. જણાવી દઈએ કે અમેરિકી સરકાર H1B વિઝા સાથે મળતા જે 60 દિવસનો જે ગ્રેસ પીરિયડ છે તે ગ્રેસ પીરિયડને દૂર કરવાનું વિચારી રહી છે. એટલે આના ઉપર વિચાર ચાલી રહ્યો છે. આવનારા સમયમાં શું થશે આના ઉપર કાર્યવાહી તે હવે આવનારા સમય ઉપર ડિપેન્ડ કરે છે. પરંતુ હવે આ જે વિચારધારણા ચાલી રહી છે, જે માહિતીઓ સામે આવી છે તે હું આપ સૌ લોકોને જણાવી રહ્યો છું. વાત કરીએ આપણે પોઈન્ટ નંબર 2ની. મિત્રો, નોકરી ગઈ તો શું થશે? અમેરિકામાં જે લોકો નોકરી કરી રહ્યા છે, જે લોકો ત્યાં વસી રહ્યા છે અને નોકરી કરીને પોતપોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, પોતાનું ઘરનું જે લોકો ભારતથી ત્યાં જઈને કામ કરી રહ્યા છે, જોબવાળા વર્ગના જેટલા પણ લોકો છે તે લોકોની જે કદાચ નોકરી ત્યાં છૂટી જાય તો પછી એ લોકોનું શું થશે? આ બીજો નંબરનો મહત્વનો મુદ્દો છે. હાલના નિયમ પ્રમાણે H1B વિઝા જે ધારકો છે તે ધારકોની નોકરી જો છૂટી જાય તો તેમને નવી નોકરી શોધવા માટે 60 દિવસનો ગ્રેસ પિરિયડ મળે છે. 60 દિવસ સુધીનો સમય મળી શકે છે. આ હાલનો નિયમ છે. અને હવે આગળ આપણે વાત કરીએ તો આ દરમિયાન તે નવો એમ્પ્લોયર શોધી શકે છે. એટલે કે નવી કોઈ કંપનીમાં, જુદી જુદી કંપનીઓમાં એ લોકો ત્યાં પોતાની રીતે ઇન્ટરવ્યૂ આપી શકે છે અને ઇન્ટરવ્યૂ આપ્યા પછી જો એ લોકોની જોબ ફાઇનલ થઈ જાય તો પછી એ લોકો એ જ વિઝાના આધારે ત્યાં રોકાઈ શકે છે. પરંતુ હવે આમાં જ સૌથી પહેલાં આપણે વાત કરીએ અથવા તો પોતાનો ઇમિગ્રેશન સ્ટેટસ બદલાવવાના વિકલ્પો શોધી શકે છે. આમાં જે છે આ 3 મુખ્ય મુદ્દાઓ છે પોઈન્ટ નંબર 2માં, તે આપ સૌ લોકોની સામે હું જણાવી રહ્યો છું. હવે આગળ આપણે વાત કરીશું પોઈન્ટ નંબર 3 વિશે. હવે 60 દિવસની રાહત ખત્મ થઈ શકે છે. જે 60 દિવસનો ગ્રેસ પિરિયડ મળતો હતો તે 60 દિવસનો ગ્રેસ પિરિયડ હવે ખત્મ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં જો અમેરિકી સરકારનો આ પ્રસ્તાવ અમલમાં જો આવે તો પછી નોકરી છૂટી ગયા પછી કે નોકરી ગુમાવ્યા બાદ H1B ધારકો માટે અમેરિકામાં રહેવું વધુ મુશ્કેલ બની શકે છે. આ જે જો આપ સૌ લોકો જે હિસાબે અહીંયા લાલ કલરમાં લખેલું છે કે રહેવું, જે અમેરિકામાં રહેવું એ લોકો માટે વધુ મુશ્કેલ બની શકે છે. આ મહત્વની માહિતી છે અને મોટા સમાચાર જે મોટા અપડેટ છે હું આ જણાવી રહ્યો છું. નવી નોકરી અથવા તો કાયદેસર ત્યાં સ્ટેટસ માટે સમય ખૂબ ઓછો થઈ શકે છે. અત્યારે 60 દિવસ સુધીનો ગ્રેસ પિરિયડ મળે છે, પરંતુ આ જો નિર્ણય અમલમાં આવી જાય તો પછી એ જે સમય આપવામાં આવી રહ્યો છે તે સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. એ સમય ત્યાંથી ઓછો કરી દેવાશે. હવે આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 4 વિશે. મિત્રો, આપ સૌ લોકો જાણો છો આપણા ગુજરાતમાંથી, આપણા દેશમાંથી ખાસ કરીને મોટા પ્રમાણમાં લોકો અમેરિકામાં વસે છે.
અમેરિકામાં એ લોકો જઈને આપણા ગુજરાતના તો ખાસ કરીને ત્યાં નોકરી ધંધા અને પોતાનો વેપાર આ બધી વસ્તુઓ કરી રહ્યા છે. પરંતુ આ સૌથી મોટા જે સમાચાર સામે આવ્યા છે તે H1B વિઝા ધારકો માટે, જે લોકો નોકરિયાત છે, નોકરીના તौर પર એ લોકો ગયા છે, તે લોકો માટે આ મહત્વના સમાચાર છે. પોઈન્ટ નંબર 4 વિશે આપણે વાત કરીએ તો આ નિર્ણય હજુ ફાઇનલ થયું નથી. એટલે આ જે હું જણાવી રહ્યો છું આપ લોકોને, આ નિર્ણય હજુ ફાઇનલ થયું નથી. આના માટે વિચારણા ચાલી રહી છે. આવનારા સમયમાં શું થઈ શકે છે તેના ઉપર હવે સૌની નજર છે કે આવનારા સમયમાં શું આ જે વિચારણા ચાલી રહી છે, શું જે સરકાર ત્યાંની વિચારી રહી છે એને આ નિર્ણયને ખરેખર એ લોકો અમલમાં લાવશે કે પછી આ અમલમાં જે અત્યારના નિયમ છે તે જ રહેશે, તેના ઉપર સૌની નજર છે. અને જો આ નવો નિયમ છે, આ નવો નિયમ જો અમલમાં આવે તો પછી ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જેટલા પણ નોકરિયાત વર્ગના લોકો ત્યાં વસે છે એ લોકોની મુશ્કેલીઓમાં 100% વધારો થશે. આપણે વાત કરીએ તો આ જે ફાઇનલ નથી, સૌથી મહત્વની વાત એ છે કે આ હજુ માત્ર પ્રસ્તાવ છે. એટલે પ્રસ્તાવ મૂકવામાં આવ્યું છે, પરંતુ હવે અત્યાર સુધી ફાઇનલ થયું નથી, અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને સંપૂર્ણ નિયમોની વિગતો પણ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. હાલમાં આ પ્રસ્તાવ વ્હાઇટ હાઉસની ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા સમીક્ષા હેઠળ હોવાનો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ એક રિપોર્ટ તરફથી જે જાણવા મળ્યું છે કે આ જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તે પ્રસ્તાવ વ્હાઇટ હાઉસના જે ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ છે તે લોકો આના ઉપર વિચારણા કરી રહ્યા છે, તે લોકોનો પ્રોગ્રેસમાં છે અને આ જે સમીક્ષા હેઠળ આ રિપોર્ટને મૂકવામાં આવ્યો છે, આ નિર્ણયને મૂકવામાં આવ્યું છે. હવે 5મા મુદ્દા વિશે આપણે વાત કરીએ. 60 દિવસનો ગ્રેસ પીરિયડ ક્યારથી છે? આ જે 60 દિવસનો ગ્રેસ પીરિયડ છે તે ક્યારથી છે હવે આ પણ હું તમને જણાવી દઉં કે H1B કર્મચારીઓને નોકરી ગુમાવ્યા બાદ ત્યાં રાહત આપવા માટે 2017માં 60 દિવસનો ગ્રેસ પીરિયડ શરૂ કરવામાં આવ્યો હતો. 2017થી આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો હતો કે જે લોકોની કદાચ જો નોકરી છૂટી જાય તો એ લોકોને 60 દિવસ સુધીનો ગ્રેસ પીરિયડ મળતો હતો, જેના થકી 60 દિવસના અંદર એ લોકો બીજી નોકરી શોધી શકે. આ સમય દરમિયાન કર્મચારી નવી નોકરી શોધી શકે છે અથવા અન્ય કાયદેસર વિકલ્પ શોધી શકે છે. તો આ મહત્વના નિર્ણય છે. અને હવે આપણે પોઈન્ટ નંબર 6 વિશે પણ વાત કરીએ તો ભારતીયો પર કેમ પડશે સૌથી મોટી અસર? આ આપણો મેઇન પોઈન્ટ પણ છે અને મહત્વના પણ છે કે સૌથી વધારે જે એની અસર છે તે ભારતીયો ઉપર જ કેમ પડશે. આ પ્રસ્તાવની સૌથી મોટી અસર ભારતીય પ્રોફેશનલ્સ પર પડી શકે છે, કારણ કે અમેરિકામાં H1B વિઝા પર કામ કરતા લોકોમાં ભારતીયોનો સૌથી મોટો હિસ્સો છે, સૌથી મોટો હિસ્સો પણ છે. અને આ મોટા પ્રમાણમાં જ્યારે અહીંયાના લોકો ત્યાં પ્રોફેશનલ્સ જઈને ત્યાં નોકરી કરે છે એટલે ભારતીય જે નાગરિકો છે તે લોકો ઉપર સૌથી વધુ અસર પડી શકે છે. હવે આપણે વાત કરીએ, અહીંયા પણ હું તમને કંઈક ગ્રાફિક્સમાં જણાવી દઉં. આ જુઓ, 71% જેટલા છે તે ભારતમાં જન્મેલા લોકો છે, જે લોકો આ પ્રોફેશનલ્સ છે અને H1B વિઝા સાથે જે લોકો ત્યાં કામ કરે છે, કર્મચારી વર્ગ છે, તે 71% લોકો ત્યાં ભારતમાં જન્મેલા લોકો છે. એના કારણે જ આજે તો કે ભારતીય પર કેમ સૌથી મોટી અસર પડશે એ આના કારણે જ, કારણ કે 71% લોકો ભારતીય છે. એમાં USCISના આંકડા મુજબ 2024ના નાણાકીય વર્ષમાં મંજૂર થયેલી H1B અરજીઓમાં ભારતમાં જન્મેલા લોકોનો હિસ્સો લગભગ 71% હતો. એટલે 71%, 70થી 71% જેટલા લોકો છે તે ભારતમાં જન્મેલા છે. એના કારણે જ ભારતીયો ઉપર સૌથી વધુ અસર પડી શકે છે. પોઈન્ટ નંબર 7 વિશે આપણે વાત કરીએ તો ખાસ કરીને IT પ્રોફેશનલ્સ માટે સૌથી મોટી ચિંતા વધી રહી છે, કારણ કે આપ સૌ જાણો છો અને આપણા દેશમાં જે હિસાબે આપણો દેશ પણ હવે IT સેક્ટરમાં જે હિસાબે તરક્કી કરી રહી છે અને પ્રગતિના પંથ પર છે, ત્યારે IT પ્રોફેશનલ્સ જેટલા પણ લોકો છે આપણા દેશના, તે લોકો અમેરિકામાં પણ જઈને IT સેક્ટર્સમાં સૌથી વધુ એ લોકો કામ કરી રહ્યા છે. અને જેના કારણે જ એવું માનવામાં આવી રહ્યું છે, જે રિપોર્ટ્સમાં દાવાઓ કરવામાં આવ્યા છે કે જો આ નિર્ણય લાગુ થાય તો સૌથી મોટી અસર IT પ્રોફેશનલ્સને પડી શકે છે અને જેના કારણે એ લોકોની ચિંતા વધવાની શક્યતાઓ પણ છે. અમેરિકાના ટેક અને IT સેક્ટર્સમાં સૌથી મોટી સંખ્યા જે છે તે ભારતીય પ્રોફેશનલ્સ H1B વિઝા ધારકોની છે અને H1B વિઝા પર એ લોકો કામ કરે છે. લે ઓફ થયા બાદ નવી નોકરી શોધવા માટે એ લોકોને જે મળતો સમય છે તે હવે ઘટી શકે છે.
અને ત્રીજો જે આમાં મુદ્દો છે કે આ સ્થિતિમાં ભારતીય કર્મચારીઓ સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે. એટલે આ પણ એક મહત્વની વાત છે. આમાં જો સમય ઓછો છે, પડકાર વધારે છે અને જેના કારણે આઈટી સેક્ટર સાથે જેટલા પણ સંકળાયેલા લોકો છે, જેટલા કર્મચારીઓ છે, તે લોકોની ચિંતા વધી રહી છે. આપણે વાત કરીએ હવે અંતિમ વાત. અંતિમ વાત આની શું રહી? આ તમામ જે હું માહિતી આપ લોકોને આપ્યો તેને લઈને તે પણ હું તમને જણાવી દઉં કે અત્યારે H1B વિઝા ધારકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે 60 દિવસનો જે ગ્રેસ પીરિયડ છે તે હટાવવાનો નિર્ણય હજુ અંતિમ નિર્ણય નથી. જે હિસાબે આગળ પણ હું આપ લોકોને જણાવ્યો કે આ અત્યારે સમીક્ષા હેઠળ છે, જે વ્હાઇટ હાઉસનો ત્યાં ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ જે છે તે એમના અંડરમાં સમીક્ષામાં છે. સમીક્ષા થયા પછી આમાં શું સુધારાઓ થઈ શકે છે, બીજી શું નવી વિગતો છે, શું નવી માહિતીઓ છે, એ તમામ વસ્તુ એના પછીથી જ સામે આવશે. અત્યારે એ લોકોએ ઓફિશિયલી કંઈ વધારે માહિતી આપી નથી, પરંતુ અત્યારે જે પ્રસ્તાવ ફક્ત મૂકવામાં આવ્યો છે અને પ્રસ્તાવ ઉપર અપ્રુવલ મળે છે કે નહીં તે આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ જો આ પ્રસ્તાવ અમલમાં આવે છે તો અમેરિકામાં નોકરી ગુમાવનારા વિદેશી કર્મચારીઓ માટે વિઝા અને ઇમિગ્રેશન સંબંધિત પડકારો જે છે તે ચોક્કસપણે ત્યાં વધી શકે છે. આ અંતિમ વાત છે અને જે હિસાબે હું જણાવી રહ્યો છું, આ નિયમો બદલાઈ શકે છે. સાચી માહિતી અને તૈયારી સૌથી મોટી સુરક્ષા છે. એટલે જો કદાચ આવનારા સમયમાં જેટલા પણ ભારતીય ત્યાં અમેરિકામાં વસે છે અને એ લોકોની જે કદાચ નોકરી છૂટી જાય તો પછી શું થઈ શકે છે તેને લઈને અત્યારથી તૈયારીઓ રાખો, સુરક્ષિત રહો અને જે પણ નવી હવે માહિતીઓ હશે તો હું ચોક્કસપણે આપ લોકો સામે લઈને આવતો રહીશ. ધન્યવાદ.